સપા પ્રમુખ અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને આ સમાચાર છે ગુજરાત બોર્ડનું પરિણામ 157 શાળાઓમાં ધોરણ 10માં 0 વિદ્યાર્થીઓ પાસ થયા. અખિલેશ યાદવે પોસ્ટમાં લખ્યું, ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે. ગુજરાતની 157 શાળાઓમાંથી એક પણ વિદ્યાર્થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યો નથી. આપણે ભાજપને હટાવીશું, આપણે ભવિષ્ય બચાવીશું. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અખિલેશ યાદવની આ પોસ્ટને રીટ્વીટ કરી અને ગુજરાત શિક્ષણ મોડેલ પર ભાજપને ઘેરી લીધી હતી. તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, આ ગુજરાત મોડેલ છે, આ ભાજપ મોડેલ છે જેને તેઓ આખા દેશમાં લાગુ કરવા માંગે છે. આ ડબલ એન્જિન મોડેલ છે. તેઓ આખા દેશને અભણ રાખવા માંગે છે. તમે મને એક એવું રાજ્ય કહો કે જ્યાં તેમની સરકાર હોય અને તેમણે ત્યાં શિક્ષણનો નાશ કર્યો હોય. આ મોડેલ હેઠળ તેઓ હવે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે ભાજપને ઘેરવાના પ્રયાસો કર્યા હતા. વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર.